ભુવાલડીમાં જમીન કબજો લેવા જતા જ હુમલો ગામના અસામાજિક તત્વોના આતંક સામે આવ્યો। ખાનગી ગાડીઓમાં પણ કરવામાં આવી તોડફોડ, હાથમાં ઘાતક તલવારો લઈને હુમલો કરાયો। કોર્ટના હુકમ બાદ જમીન પર કબજો લેવા પહોંચ્યો હતો જમીનદાર। કોર્ટ કમિશન અને નોટિસ બજાવણી કરવા જતા હુમલો કરાયો। સમગ્ર મામલો નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। तो कई रीते जमीन माटे जंग थई गाड़ियों पर हुमलो करायो। तलवारथी पण हुमलो करवानी घटना बनी छे। गाड़ीनुं कच्चर घाण निकળી ગયું છે તે જુઓ। ખાનગી વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો। સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે। સંજય, કેવા પ્રકારની જાણકારી તમને પ્રાપ્ત થઈ છે? શું ઘટનાક્રમ હતો? बिल्कुल दीपा जे छे अमदावादना रिंग रोड पर आवेलू जे भुवालडी गाम छे ने त्यां जमीन नो कब्जे लेवा बाबते जे छे ते गईकालनी आ जे हूँ सीधा दृश्य आपने बतावीश के आ जे जग्या जे छे गामना पादरनी जग्या के ज्यां छेल्ला घणा समयथी जे छे ते आ विवाद चालतो आवे छे। गाम लोको अने जे कब्जो जे लेवा मांगे छे जमीननो तेमना वच्चे खासा समयथी जे छे ते आ विवाद चालतो आवे छे अने जेना कारणे गईकाले आ धींगाणाना दृश्यो जे छे जे फिल्मी दृश्यो होय तेवा दृश्यो सर्जाया हता अने जे अहींया जे गाड़ीओ जे छे तेना काच तोड़वामां आव्या हता। असंख्य जे गाड़ीओ जे छे ते गाड़ीओना काच तोड़वामां आव्या हता अने जे समग्र मामले जे छे ते विडियो जे छे ते पण वायरल थया हता। गाड़ीओना काच तोड्या होय के पत्थरमारो जे करवामां आव्यो होय, तलवार लईने जे हुमलो करवानी वात होय ते तमाम जे विडियो जे छे ते वायरल पण थया छे अने तेने लईने पोलीस जे छे ते समग्र मामले हवे निकोल पोलीस जे आ समग्र मामले तपास करी रही छे। गामना डेप्यूटी सरपंच छे, शुं नाम छे तमारुं? अने रणछोड़जी ठाकोर। रणछोड़जी, जे आ समग्र जे घटना बनी हती शुं घटना छे आखी आमां? એટલે ઘટનામાં એવું છે કે કારણ કે આ રામજી મંદિરની જમીન છે બરાબર। ટ્રસ્ટીઓ જે આમાં વાવવા આલી હોય પછી એમને જે હડપ કરવાની એમની જે ગણતરી હોય બરાબર। આપણે એટલું બધું બહુ પેલું નહીં, આ ગામ લેવલે પછી શું ગામના લોકોને કોમમાં આવે એવી જગા છે બરાબર। સમૂહ લગ્ન થાય કોઈ બી ને આ ટ્રસ્ટની જમીન છે એટલે આ લોકોએ હડપ કરવાની પેલું એ કર્યું હોય। ઓકે, ગઈકાલે જે લોકો આવ્યા તો કોણ હતા અને આખું આજે એ વખત તો હું હાજર હતો જ નહીં બરાબર। બહારના કોઈ આયા છે ગુંડાઓ જે આયા હોય આપણને તો કોઈ ખબર નહીં બરાબર એમની રીતે, બાકી આપણે એટલું બધું જોડતા નતા। ઓકે, અન્ય ભાઈ પણ છે, શું કહેશો આજે કેટલા સમયથી જે છે આખી આ વિવાદ ચાલી રહ્યો છે જમીનને લઈને? આ જમીનનો વિવાદ તો લગભગ છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યો છે। આના પહેલાં પણ અમે ચેરિટી કમિશનરને જાણ કરી હતી, ત્યાં પણ અમે આવેદનપત્ર આપ્યું હતું, લખ્યું હતું એમને। સંજય, આભાર તમારો। આગળ પણ અપડેટ્સ લેતા રહીશું। રાઇઝિંગ ગુજરાતમાં સીએમના વિપક્ષ પર પ્રહાર। વિપક્ષ બંધારણ કરતું હતું। કાલે વિપક્ષને ખબર પડી કે આ મુદ્દો ક્યાં ઉપાડ્યો। બંધારણને લઈ લોકોને ગુમરાહ કર્યા। વિપક્ષે બંધારણનો દુરુપયોગ કર્યો। બંધારણ કરતા હતા। બંધારણ કરતા કાલે એમને એમ થયું કે ક્યાં આપણે બંધારણ ઉપાડ્યું, પ્રોબ્લેમ થઈ ગયો મોટો। કાલ મેક્સિમમ તમે જુઓ, મેક્સિમમ દુરુપયોગ કર્યો છે અને છતાંય તમારે એકદમ ગુમરાહ કરવા, એકદમ ગુમરાહ કરાવી નાખ્યા। આપણને એમ લાગે ખરેખર, અને પેલું કહેવત છે ને કે સાચાને શું કહેવત છે, સાચાને આમ વાર લાગે ફરતા, ખોટું તમારે એક સેકન્ડમાં ફરીને પાછું આવી જાય। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન। રાઇઝિંગ ગુજરાતમાં ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। પીએમજેવાયના ક્લેમ માટે એક સિસ્ટમ તૈયાર કરાઈ। નિષ્ણાંતો સાથે ચર્ચા બાદ એસઓપી તૈયાર કરાઈ। આગામી 2 થી 3 દિવસમાં જાહેરાત થશે। લોકોને સારી આરોગ્ય સેવા મળે તે ઉદ્દેશ્યથી આ એસઓપી તૈયાર કરાઈ છે। એમની સાથે ચર્ચા કર્યા પછી ક્યાં કયા સુધારા કરવા જેવા છે એ આખું કર્યું, ફાઇન ટ્યુનિંગ થઈ રહ્યું છે અને કદાચ 1, 2 કે 3 દિવસની અંદર એને તમામ ગુજરાતના લોકોને માહિતી મળે અને ખાસ કરી અને જે ડૉક્ટરી આલમની અંદર જે પીએમજેવાય એમ્પેનલ્ડ થયેલી આપણી જેટલી પણ સંસ્થાઓ છે એ ડૉક્ટરો સહિત એના પ્રોટોકોલ નક્કી કરી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર આપણે તૈયાર કરી છે અને એ જ પ્રમાણે માં ક્લેમ જાય, એ જે આપણું પીએમજેવાય ક્લેમ આપણને મળે અને એ મંજૂર થઈને જાય એ રીતની વ્યવસ્થાઓ આપણે કરી છે।
આગળ વાત કડકડતી ઠંડીની. સતત છઠ્ઠા દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ રહ્યો. નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.8 ડિગ્રી, તો ડીસામાં 11 ડિગ્રી ઠંડી અનુભવાઈ. ખંભાતમાં 9.5 ડિગ્રી તાપમાન, તો અંબાજી મંદિર ખાતે 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું. કાતિલ ઠંડીમાં આખું ગુજરાત ઠૂંઠવાયું છે. આગામી સમયમાં હજુ પણ વધુ ઠંડી વરસશે, તે માટે તૈયાર રહેવું પડશે. સતત છઠ્ઠા દિવસે નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. તો આ સ્થિતિ. અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો લોકો તાપણાનો સહારો લઈને કડકડતી ઠંડીથી રાહત મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહી શકે. તાપમાન વધવા છતાં પવન રહેતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોવાનું અનુમાન હવામાન વિભાગે જણાવ્યું. આ ઉપરાંત આગામી 5 દિવસમાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે. मौसम शुष्क रहेगा अगले 7 दिन तक और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है और इसमें जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में है, जो गुजरात रीजन में 7.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 14 डिग्री सेंटीग्रेड है. રાજસ્થાનમાં કડકડતી ઠંડીથી અનેક શહેરોમાં જામ્યો બરફ. આબુ પણ થીજી ગયું. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં શિયાળો તીવ્ર બની રહ્યો છે. આખું ભારત થરથર ધ્રુજી રહ્યું છે. એમાં પણ એમપી, અયોધ્યા, કાનપુર, આબુમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન -ડિગ્રીમાં પહોંચી જતા ઘરથી લઈ મેદાન સુધી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. શેખાવતીના ફતેપુર, સિકર સહિતના શહેરોમાં પારો શૂન્ય અથવા માઇનસમાં ગગડી જતા લોકો રીતસરના ધ્રુજી ગયા છે. માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મીર જેવી ઠંડી પડી રહી છે. આબુમાં પાંદડા પર બરફ જામી ગયો છે. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂંઠવી નાખ્યા. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા. માઉન્ટ આબુમાં ઘણા સ્થળોએ બરફ જામી ગયો છે. મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી. આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો આબુ તરફ ઉમટી પડ્યા છે. પ્રવાસીઓને માઉન્ટ આબુમાં હાલ હિમાચલ અને કાશ્મીર જેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. હોટેલો પર અને રસ્તા પર પ્રવાસીઓ બરફ સાથે આનંદ માણી રહ્યા છે. રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. સતત ઠંડો પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે. સતત શીત લહેરના કારણે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. જરૂરી કામકાજ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.